એવરીવન, કેમ છો? વડોદરાનું અત્યારે ટેમ્પરેચર 42 ડિગ્રી ચાલવા માંડ્યું. જે લોકો વડોદરામાં અત્યારે શેકાઈ રહ્યા છે એમને આંબાવાડીની એક વિઝિટ કરવા માટે રિક્વેસ્ટ કરું છું. આંબાવાડીમાં એટલીસ્ટ 4-5 ડિગ્રી ડાઉન છે અત્યારે ટેમ્પરેચર. 38-37ની આજુબાજુ ચાલી રહ્યું છે. અને મિસ્ટીવુડમાં હું બેઠો છું. મિસ્ટીવુડની અંદર એનાથી પણ ઓછું ટેમ્પરેચર છે. રીઝન ખાલી નેચર છે, ગ્રીનરી છે. વડોદરા સિટીમાં પેક થઈ આરસીસી બોક્સમાં રોકાણ કરીને આરસીસી બોક્સમાં જીવવું અને એસી ચલાવવા એના કરતાં બેટર કે વડોદરાની બહાર નીકળી ઓપન પ્લોટની સ્કીમમાં સારા મકાનો બનાવી અને અમારી સાથે આંબાવાડીમાં આવી અને લાઈફને એન્જોય કરો. વડોદરાની સરાઉન્ડિંગ જે અત્યારે પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઈ છે એ વડોદરાની પાણીની સમસ્યાઓ જોતાં અમે લોકોએ 10 વર્ષ પહેલાંથી આ બધો સ્ટડી ચાલુ કરેલો. અને જ્યારે આંબાવાડી ચાલુ કર્યું ત્યારે જમીન લેતા પહેલાં, ખરીદતા પહેલાં સૌથી પહેલી કેર અમે પાણીની જ રાખેલી કે ગ્રાઉન્ડ વોટર અવેલેબલ છે કે નહીં. અને ગ્રાઉન્ડ વોટરની અવેલેબિલિટી ચેક કર્યા પછી જ અમે પ્રોજેક્ટ લોન્ચ કરેલો. આજે 5 વર્ષ પછી અમે પ્રાઉડલી એવું કહી શકીએ છીએ કે વડોદરાની ઈસ્ટ સાઇડની ઉપર જેટલા પણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે સૌથી બેસ્ટ સક્સેસ આજે નહીં અને કાલે મળવાની છે ડભોઈ રોડના બધા જ પ્રોજેક્ટ્સને. અમે ડભોઈ રોડ પર એટલા માટે જ પ્રોજેક્ટ લોન્ચ કરેલા કે તમને પીવાનું પાણી પોર્ટેબલ ઇઝીલી ગ્રાઉન્ડ વોટરના સોર્સ થ્રુ મળી રહે. વડોદરાની પૂર્વ દિશામાં જેટલા પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અન્ય રોડ ઉપર ત્યાં પીવાના પાણીની બહુ વિકટ સમસ્યાઓ સર્જાઈ છે અત્યારે. જો પીવાના પાણીની અવેલેબિલિટી ના હોય તો તમે તમારા ગાર્ડન અને ગ્રીનરી તો ક્યાંથી મેન્ટેન કરી શકશો. હાલ જે કાંઈ અવેલેબિલિટી છે એ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થાય ત્યારે પોતાના ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટને સેલ કરવા માટે ટેન્કર્સ થ્રુ કે બીજા અન્ય ગમે તે સોર્સ થ્રુ પાણીની લાવીને વ્યવસ્થા કરે અને એ પાણી થ્રુ ગ્રીનરી ડેવલપ કરી અને પ્રોજેક્ટને સેલ કરતા હોય છે. પણ આફ્ટર સેલ એ પાણીના સોર્સ ખલાસ થઈ જશે. તમે જે પ્રોપર્ટી બાય કરેલી હશે, ચાહે ટેનામેન્ટ હોય, રો હાઉસ હોય કે ઓપન પ્લોટ હોય, એના ગાર્ડન મેન્ટેન કરવા માટે જો તમને પીવાનું જ પાણી નહીં મળે તો ગાર્ડનને મેન્ટેન કરવાનું કે લોનને મેન્ટેન કરવાનું પાણી લાવશો ક્યાંથી તમે? એટલે જ્યારે તમે કોઈ પણ મિલકત ખરીદો તો મિલકત ખરીદતા પહેલાં અમારી એઝ અ સ્પેસેજ ગ્રુપ સૌથી પહેલી એડવાઇસ છે કે જ્યાં મિલકત ખરીદો ત્યાં સૌથી પહેલાં પાણીના સોર્સ શું અવેલેબલ છે એની તપાસ કરો. કારણ કે સરકારી સોર્સ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે વુડા હોય એની પોતાની એક લિમિટેશન્સ છે. એ પીવાનું પાણી જ તમને મેક્સિમમ પ્રોવાઈડ કરી શકે. ગ્રીનરી અને ગાર્ડનિંગ માટે તો પાણીના સોર્સ તમારા પોતાના જ હોવા જોઈએ. અને એ પોતાના સોર્સ એટલે જ ગ્રાઉન્ડ વોટર. અને ગ્રાઉન્ડ વોટર પણ તમારું પોતાનું રિચાર્જ વેલ હોવો જોઈએ. વોટર હાર્વેસ્ટિંગ કરવાની એક ટેકનિક તમારી પાસે હોવી જોઈએ. અમે અમારા પ્રોજેક્ટની અંદર વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ વેલની વ્યવસ્થા જ કરેલી છે. અને એના થકી જ આજે અમે અમારા પોતાના જ પાણીથી ગ્રીનરી ડેવલપ કરી રહ્યા છે. મારી બધાને એક વખત રિક્વેસ્ટ છે કે જો તમે કોઈ પ્રોપર્ટી બાય કરતા હોય તો એક વખત અચૂક તમે અમારા પ્રોજેક્ટને વિઝિટ કરો. ત્યાં બીજી બધી એમ્યુનિટીઝ તો લોકો ઘણી બધી આપી રહ્યા છે કે ક્લબ હાઉસ છે, અમારી પાસે ગાર્ડન્સ છે, એના સિવાય રોડ છે, રસ્તા છે, સિક્યુરિટી છે, બધી જ અવેલેબિલિટી હોય. પણ એને મેન્ટેન કરવા માટે, એની કેર કરવા માટે, જિંદગી જીવવા માટે તમને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તે પાણી છે. એ પાણીની એમ્યુનિટીઝ જો પ્રોવાઈડ નહીં થાય તો રોકાણ કરેલું એ બધું જ ફેલ થશે. ગમે ત્યારે તમને ફરી માઇગ્રેટ થવું પડશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. પાણીના સોર્સના કારણે અત્યારે સૌથી હાઈએસ્ટ માઇગ્રેશન સિટીમાં થઈ રહ્યું છે. તો એ માઇગ્રેશન તમારો ન કરવું પડે એટલા માટે બીજી એમ્યુનિટીઝની જેટલી વેલ્યુ આપો છો, બીજી એમ્યુનિટીઝની જેટલી ઇમ્પોર્ટન્સી આપો છો તેટલી જ ઇમ્પોર્ટન્સી તમે પાણીના સોર્સને આપી અને તમારું ભવિષ્યનું રોકાણ કરો તો તમારી રોકાણ કરેલી મિલકતની કિંમત વધશે. અમે અમારા પ્રોપર્ટીના ટેગલાઇન, અમારું ગ્રુપ સૌથી વધારે લોકોને એવું કહીએ છીએ કે ઘર નહીં ભવિષ્ય વસાવો.
ઘર નહીં ભવિષ્ય વસાવો એટલા માટે જ બોલીએ છીએ કે તમારું કરેલું રોકાણની વેલ્યુ ત્યારે ને ત્યારે જ વધે જ્યાં ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ અવેલેબલ હોય, એપ્રોચ ઇઝીલી અવેલેબલ હોય, સિક્યુરિટી હોય અને એની સાથે અધર એમ્યુનિટીઝ હોય. થેન્ક યુ ઓલ. થેન્ક યુ.